લૂંટી લે વાલિયાની જાનને લૂંટી લે. આ બધી ભામ હું ભેગી કરી છે. ભામ કહેવાય આ બધું હું હે બાપા. તારા લગન થાય છે લગન. મારા હા તારા લગન થાય છે લગન. એ હાબર ભઈલા હાબર આ શું કહેવાય તારી જાન કહેવાય તું આને કહેવાય જાન. હા જાન જાય હા તારી ગઈ હતી હવે મારી જાય છે. અરે ભઈલા આપણી ગામ લાલપુરથી અમારા મિસ્ત્રી જોવા માટે પધાર્યા છે. વરરાજાના પાત્રમાં માધવપુરના વ્યાસ અમારે બાબા મામા તેમને 100 રૂપિયા બક્ષિસ ના આવે. આ હાથ ગણ્યું કઈ લાવો આયા દ્યો આયા. હાથ ગણ્યું મને કીધું મને જ દેવાય ને. એમને હાથ ગણ્યું મને પૈસા બીજા ને લઈ જાઓ. લખાઈ જાય એ કા લખાઈ એમને એ ખાઈ દે દઈશું એમને. કાઈ વાંધો નહીં. તો બાપા એ બાપા આ બધી જાનડીયું છે. જાનડિયું શું આ કાઈ ચૂટિયા છે. હે એમને બોલ આજ મારા લગન છે. આજ તારા જ લગન છે છે ને છે હે હા હા તો મારા લગનમાં આટલા બધા આવ્યા હે હા. ભલે આવ્યા આવે જ ને ભાઈ એમને આ કોણ છે આ અરે માસી છે મને ના ઓળખી. ના ના એટલે હું તારી માસી માસીબા તમે મારા લગનમાં આવ્યા ભલે આવ્યા તમે મામેરામાં મારા હાથું નું લઈ આવ્યા. તારા મામેરા હાટુ. હા. અરે તારા મામેરા હાટુ તો હું છે ને એ 5 લીટરનું કુકર લઈ છું કુકર. વાહ બાપા વાહ બાપા એ બાપા તે લગન કર્યા કોઈ કુકર આવ્યું તો અરે મારા લગનમાં કુકર આવ્યું હા ભલે કુકર તમે લઈ આવ્યા હા પણ સીટ્યું તો બહુ જ વગાડવાની છે ને. એટલે એવું ના કહેવાય. કુકરની બોલ. અને બોલ હા આ નવીન હે આ નવી આ હાવ નવીન આ બોલ અરે ઈ આજે જાય. હા મને નથી ઓળખતો. ના ના તારી ભાઈ શું ભાઈ બાપા આ મારા ફઈબા છે. હા એમની બાપા તારામાં ને આટલામાં આમાં બેમાં આટલો બધો ફેર કાઢે તું મોટો ઈ નાની કે બીજી કોઈ છે થયું એક જ છે. ના ના આ તો કહું છું કાંઈ વાંધો નહીં. તો તમે મામેરામાં મારા હાટું હું લઈ આવ્યા. તારી હાટુ હા તારી હાટુ ડોલ લઈ. બાપા કઈ લઈ આવ્યા તીનની એમને કઈ સ્ટીલની લઈ આવ્યા પિત્તરની તીનની સ્ટીલની કાંઈ વાંધો નહીં. તારે ઉનાળામાં નાવા થાય તાવે છે. આ કડિયાવાળી છે ને હા તો વાંધો નહીં તો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હા બોલ હા ભાઈ આજ મારા લગન છે છે તો તમે એક કામ કરો
હારા હારા લગન ગીત ગાવ. હારા હારા હા, પણ કયું ગાવાનું? નદીને કિનારે રાયવર બેઠતા દબાવે ઈ. એલા એ ના દબાવે એમ બોલાય. સાંભળતા સાંભળાવું જો. ડેટકા નો દબાવે નદીના કિનારે પતંગ ઉડાડે પતંગ. પતંગ ક્યાંથી ઓખરામાંથી ઉડાડે? ઓલી બાપાએ એકને એક પતંગ લઈ દીધી હોય. આ ઉતરાણ. ઈ કપાઈ જવાની બીકે હા. નદીએ જઈને ઉડાડતો હોય. ઈ પતંગ કપાઈ જાય, બીજી પતંગનો વેપો હોય ને પછી ન્યા બેઠો બેઠો ડેટકા દબાવતો હોય. નદીના કિનારે રાયવર પતંગ આ વહુને ગીત નથી ગમતું. અરે મૂર્ખો મૂર્ખો કેમ થયું? અત્યારથી આ વહુ કેમ તું કરવા માંડ્યો? આ કેવું પડે? માન મારો આવ્યો છે મારો. હા, એમ નહીં. આ વહુ શું કહે છે ખબર? આ વહુ કહે, એ મારે પાન ખાવું છે, પાન. અરે એમાં મુંજા શું કામ? ના, હું કેમ મૂંઝાઉં છું? વહુ કહે એનું વહુ મૂંઝાઉં. કહે છે ને કાંઈ વાંધો નહીં આ તારી જાન હા, હા, જા. માધવ પર જવાની છે હા, હા, ન્યા જ મોકલજો. ઠેકાણે પગાડવી જોઈએ ને તેમાં. માધા પર જાય ત્યાં પછી રોડ માથે રોડ માથે. બોલો ચાની દુકાને આ ઈ તો બંધ થઈ ગઈ તમારી દયા. ત્યાં છે ને પાનનો ગલો છે હિતેશ પાન ત્યાં તારે અને મારા ભાભી ને બેને મસાલાવાળું પાન ખાવાનું. અરે બોલ, ઈ તો મેં કીધું. મેં કીધું આપણે ઘરે જાય અને પાન ખાઈશું. મને કે ઈ વાત તો સાચી છે, પણ કે મારે ડબલ રોટલા ફોટો પડવો છે. અરે આ તારી જાન અહીંથી કચ્છમાં આપણે રવાના થાય બરાબર મેટા ડોર છે ને લઈ જાય પછી અહીંયા પારસ નામનો સ્ટુડિયો વખણાય સરસ ત્યાં તારો ને મારા ભાભીના બંનેના ફોટા પાડવાના. ના, ઈ સ્ટુડિયોમાં નથી પડાવવા, અહીંયા ધ્રોલ હોસ્પિટલમાં પડાવવા છે. ત્યાં ચોખ્ખા ફોટા આવે ને, ઈ ફોટામાં હાથેડા દેખાય. હવે એક કામ કરો, ઓલું કામ, ઓલું ઊંચા ઊંચા બંગલા સરાવો, એમાં ફરતી કાચની બારીઓ મુકાવો, પછી ફરતું કેરોસીન છાંટો, પછી દિવાળી મૂકો, પછી બાકી મૂડી. ઊંચા નીચા બંગલા ચડાવો દાદા કાચની બારીઓ મેલાવો દેવી રમારો જગમગ જગમગ તું શું કામ મૂંઝાણો હો? મને ઓય છોકરી એ આ લગન નહીં કે બાજી કરો કેમ આયા જોગલ વાળો વાળી દૂસરી આગે અરે દાદાગીના લૂંટી લીધા આજના છુમારિયા અરે બાબુની દાદીના લૂંટી અને હાથો હીરો ગુમાવ્યો હવે દેખો જાણે તો ચોરી કરે છે જોયા આ કોની જાન છે મારા દીકરાની જાન છે અને આમ ક્યાં જાય કોઈને ઘરે જાય છે એટલે ભૂલવાનું કે હું તારા બાપનો છે લઈ લે હા
હું વરરાજાની માસી છું, માસી માસી. મારા માસી એ કુકર લઈને આવ્યા કુકર 5 લીટરનું. લગ્નના ગીત આવડે? આવડે આવડે. અરે તો સંભળાવ. જે છોલે જાડેજાનું નામ આવે એવું લગ્ન ગીત સંભળાવ. સંભળાવ તારો સુકો બળવાન સંભળાવ. પછી થતું તારો નામ. જે છોલે જાડેજો બહાદુર માનવતીઓ એનું નામ આવતું. હજારો હાથીના જોસલે પાણી જાનવારે. હજારો હાથીના જોસલે પાણી વરરાજાની ફાઈ છે. વરરાજાની ફઈ હા પૈસે ને હંધાઈથી નાના છે. લગ્નના ગીત તને આવડે? હા અરે તો સંભળાવ. આ જેઠલ જાડેજાનું નામ આવે એવું લગ્ન ગીત સંભળાવ. સંભળાવ સુકો બળવાન સંભળાવ. કોયલ બેઠી એ મારી કોયલ બેઠી આંબલિયા વિના એ મારો મોરાલિયો મેરી બદને રામના ભરોસે જેસલના પાત્રમાં મુનાભાઈ તમને 100 રૂપિયા બક્ષે. તું કોણ છો? હું વરરાજાની બેન છું. વરરાજાની બેન? બાજે બાજે. બેન બેન. ભાઈને પરણાવવાનો હરખ ઘણો હશે કેમ? તો ઘણો તો તમને જોયા પછી. લગ્નના ગીત આવડે? આવડે આવડે. અરે તો સંભળાવ. જેઠલ જાડેજાનું નામ આવે એવું લગ્ન ગીત સંભળાવ. સંભળાવ તારો સુકો બળવાન સંભળાવ. લગન કેના થાય છે? એ ભાઈ તારા જ થાય છે. તો પછી નામ મારું આવું દોર મારું પાંખો સાથે કરિયાને ઉપાડ અને 1000 ની જૂનમાં કેદ કર. ગીતો બતાવો. રવાજો બાપુ
ભાણિયા ભૂતિયા નગરની ધારમાં જેસલ જાનરદાની હાલ વર્તાય અને અહીંથી જાન લઈ નીકળ લઈ જા તારા વિજય બધાને લઈ જા હમણાં રાય રાય જેવડા ટુકડા કરી નાખી લઈ જા અહીંથી બહુ હારું લ્યો એ બાપા તને એક વાત કહું ઓલા હોઈ જાય આઈ વાત આઈ એટલે તું મને કહી દે હો જા ઓલા વિયા જાય હા. પછી હું તને કહું હા તો ગયા તો વયા ગયા ગયા તો આપણે હાલો હાલો. હાલો હાલો હો હાલો હાલો હો હાલો 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 હો હાલો અરે બાપા બાપા વો શું બાપા બહુ બાપા વો એ બહુ બાપા એમ કહેવાય બાપા મારી વો આ એમ આયા લેટા ગયા હાલ્યા ગયા એમને બાપા ક્યાં ઓલા લેટા ગયા ને હાલ્યા ગયા બાપા વહુને ઓલા લઈ ગયા હા, હા. પણ બાપા એ બાપા મેં વહુનું મોઢું ન જોયું બાપા એમાં રોજ થાય. કા બાપા અને બીજી પૈડા શું વાત કરે હા તું મને બીજી પૈડાવીશ હા બાપા તું મને બીજી પૈડાવીશ ઈ તો વાત સાચી પણ બાપા વિચાર તો કર અત્યારે આપણે આ જાનનું મેટા ડોઝ લઈને આવ્યા બરાબર આમ નામ જો વહુ વગરના ગામમાં જાય તો તારી ને મારી આબરૂ નો જાય બાપા પૈસા ઉપાય છે મારી પાસે ઉપાય સાંભળી જાઓ લાલ પરથી મિસ્ત્રી જોવા માટે પધાર્યા છે માથા પરના રહીશ બાપભાઈને 100 રૂપિયા બક્ષીસ બાપા મારી પાસે ઉપાય છે જો આ નારિયેળનું પાણી નારિયેળમાં રહી જાય બરાબર તમારી આબરૂ રહી જાય મારી આબરૂ રહી જાય બરાબર એવો મારી પાસે રસ્તો છે છે હા જો આપણે આ જાનનું મેટા ડોઝ લઈ આવ્યા ને આ જાનનું મેટા ડોઝ આજથી હાલતું થાય એટલે તારે મારી બાજુમાં વહુ બની બેસી જવાની એટલે વહુ વગરના થોડા ધાકોડ લાગી નહીં મૂર્ખો કેમ તાલીબા કેમ છે તલસાઈ સામે દેખાય છે ભજીયા ડુંગરની ધાર છે કેવી રળિયામણી અને સુશોભિત છે બરાબર છે તલસાઈ સામે ભજીયાની ડુંગર કેવી રળિયામણી લાગે છે પરંતુ કઈને અટકી જવાનું કારણ એક જ કે ભજીયા ડુંગરની અંદર જેસલ જાડેજાની આંખ લાગી રહી છે આપ ચિંતા ન કરો આપણી સાથમાં સિંધનો સર સેનાધિપતિ ચતુરસિંહ છે મ્યાનાને આગળ ચલાવો હવે આજે ભૂતિયાનું ધારમાં મને કોઈ મજૂરી બેનાનો ઠપકાર સંભળાય જઈને તપાસ કર્યું કે મ્યાનો ક્યાંનો એ જુવાન આ મ્યાનો ક્યાંનો છે એ મ્યાનો સિંધનો છે હવે મ્યાનો સિંધનો તો પછી મ્યાનાની અંદર કોણ બેઠું છે મ્યાનાની અંદર સિંધના રાજકુમારી દાનીબા કોણ સિંધના રાજકુમારી દાનીબા જી હા અને મ્યાનાનો લખવાળ કોણ છે સિંધના સરસેનાધિપતિ ચતુરસિંહ આ મ્યાનાની માંગણી કરું છું મ્યાનાની માંગણી કરનાર તું કોણ છે કાશી ધરતીઓ કાળે ના જેસલ જાણે જો અરે જેસલ હોય કે ગમે તે હોય મ્યાનાનો રખેવાળ સિંધનો સરસેનાધિપતિ છે તારી શું તાકાત છે અરે ચતુરસિંહ તું કોની સામે વાત કરે આપણી સામે અરે તો પછી આવ સીધને કચ્છના પાણીમાંથી આવ બરાબર ઓછલી દાડી હવે તું તારા શીશના વાત આ જેઠના ગળામાં નાખ તેથી મારા હૃદયને શાંતિ થાય શું કહ્યું મારા શિશના વાર અરે મારા શિશના વાર તારા ગળામાં નહીં જો તારા ગળામાં નાખવા
હોય જામે નહીં ભોજિયા ડુંગરની અંદર પગાર તારા ત્રણ નાક અને નાક તારા ગળાની અંદર અઠલી જાણી જેસલ જાડેજાની માંગણી મજૂર છે કે નહીં? કદાપી નહીં, મને મંજૂર નથી. આવ્યા સમાર્યા આ અઠલી દાનીને અંજારની ધૂનમાં કેદ કરો અને વરિક કન્યાને મારી પાસે હાજર કરો. આવ વીજળી જલ્દી મને કહે કે ગરીબ વરિકના કેવા જેવા હે કે જેસલ જાડેજાની સાથમાં. અરે મુસલમાન, આજે ગરીબ વણિકના ઘરમાં રહેતો શું કરીશ? હું તો આપની ક્યારની થઈ ચૂકી છું. થાબાસ થાબાસ વીજળી થાબાસ. કારણ કે ચોમાસાની વીજળી માત્ર 4 જ મહિના ચમકે. આપણે જેસલ જાડેજાની વીજળી છે ઈ 12 મહિના ચમકે છે. કંકાળ મારી વીજળીને કંકાળ. એ દુશ્મનોના જાયા તમે લાગો રૂપાળા એ તમે છેલ્લે રે સુદાણા. કંકાળ મારી વીજળીને કંકાળ.
આજે કયું પક્ષી બોલે છે? આ જે પક્ષી બોલે છે એનું નામ મને ખબર નથી. કયું પક્ષી છે તમને ખબર છે? ઈ તો તારા એનું નામ બકરીઓ છે, પણ આજ એની બોલીમાં મને કંઈક ભેર દેખાય છે. કારણ એની બોલીમાં કેટલું દર્દ ભર્યું છે. ઈ હું તમને કહું. કઈ રીતે બોલે? કઈ રીતે? એ તારી બોલીમાં નાના, એ તારી બોલીમાં તારી બોલીમાં એ તારી બોલીમાં એ તારી બોલીમાં એ હે દર્દ થાય પાર એ દર્દ આપ્યું એ બોલ દોડા એ તારી બોલીમાં
એ હાંભળી જા. અમારે મહેશભાઈ સોરિયાથી જોવા માટે પધાર્યા છે. આ જોડીને 1000 રૂપિયા બક્ષીસ. અમારે પ્રવીણભાઈ લોઠિયાથી જોવા માટે પધાર્યા. આ જોડીને 1000 રૂપિયા. અરે આજ તો તારા રૂપની લગની લાગી ગઈ. કેવી લાગી કઈ બોલું? એ લાગી લગા એ મને તારી એ લાગી છે અમારે આ બાપુ સંત મહાત્મા તરફથી આ જોડીને 3000 રૂપિયા બક્ષીસ. અમારે જયેશભાઈ બાલાજી વેફર જામનગર તેમના મિત્ર મંડળ ઈશ્વરિયાથી અમારે મહેશભાઈ જોવા માટે બતાવ્યા. આ જોડીને 1000 રૂપિયા બક્ષીસ. તેમના મામા આ જોડીને 1000 રૂપિયા બક્ષી. હલો ડાયરો બોલો. તમારા હાલ પિયાના છે. હા હા હારે વિના તમે છો મારા હારે વિના આપ છો મારા હવે
Thank you.
સ્વપ્ન એવા આવે સ્વપ્ન એવા આવે સ્વપ્ન ઇન્ડિયનની બજારમાં ફરવા ગઈ છે સુધી આવી નહીં શું વિચાર કરો છો? આજે તું અંજારની બજારમાં ફરવા ગઈ હતી હા કહે શું નવીન સમાચાર લઈ આવી બા સાહેબ નવી સમાચાર હે જૂના જૂનો નોકર કોણ કે ખજાસી કારુનિયા તેનું જેસલભાઈ ગઈ રાતે ફોન કર્યું છે. શું કહ્યું આપણો જૂનો નોકર કાળુમિયા ખજાનસી હા મધ્યરાત્રિ જેસલભાઈ એનું ફોન કર્યું શા માટે પૈસાની ના પડી એ માટે. એમ બીજો જુલ્મ શું છે બીજો ગુનો એ નાના નાના બાળકો પારણીમાં પડેલા હોય જેસલભા ઉભો પાછી નાખે છે. બાળકોને બારણિયામાં કોઈ થાય એને ઉભો ઉભો છીની નાખે છે હદની વાત છે દાસી બીજો અપરાધ શું છે જેસલભાઈનો બીજો ગુનો એ કોણ કે આપણા બેનના દીકરી દાનીબા ફિલ્ડમાંથી આપણને કચ્છમાં મળવા આવતા હતા અંજારની જેલમાં મિયાણાને કેદ કર્યો છે. મારા બેનના દીકરી દાનીબા સિદ્ધમાંથી અહીં સુધી મને મળવા આવતા હતા એના મિયાણાને અંજારની જેલમાં કેદ કર્યો હાય વાંધો નહીં દાસી દીવાબત્તી થારી નાખ હમણાં તારા મહારાજા આવે યોગ્ય સજા અપાવીશ દીવાબત્તી થારી નાખ મહારાજા આવે તો કહેજે કે મહારાણી સિવાય કોણ ભુવનમાં ₹200 ભરતી